નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ જીવરાણી. સ્વાગત છે તમારું મેથેમેટિક્સની દુનિયામાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વ્યવહારિક કૂટ પ્રશ્નો જે છે એની ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 1. સ્વાધ્યાય 1 ની અંદર અત્યારે ઘણા બધા દાખલાઓ સાબિત કરવાના છે જે આપણા માટે હાલ કામના નથી. સ્વાધ્યાય 1 દેખાય છે મોટું, પણ એમાંથી કામના દાખલાઓ જે છે ખૂબ જ ઓછા છે. એ ઝડપથી એમની ચર્ચાઓ કરી લઈએ. ચાલો, સૌથી પહેલો દાખલો જોઈએ તો આપણને આપેલું છે કે ગણ એ x કે જ્યાં x વાસ્તવિક સંખ્યા છે, સાથે સાથે x છે આ સમીકરણનું પણ સમાધાન કરે છે. ગણ b જે છે એમાં 3 સભ્ય છે, 2, 4 અને 6. ગણ c જે છે યુગ્મ સંખ્યાઓનો ગણ 2, 4, 6, 8 અનંત સુધી જાય છે. ગણ d જે છે એમાં માત્ર એક જ સભ્ય 6. પૂછેલું છે આપણને એવું કે કયો ગણ આપેલ પૈકી કયા ગણનો ઉપગણ છે. એ છે b c d માંથી કોઈનો ઉપગણ છે કે કેમ? b છે એ a c d માંથી કોઈનો ઉપગણ છે કે કેમ? c છે એ a b d માંથી કોઈનો ઉપગણ છે કે કેમ? એ જ પ્રમાણે d a b c માંથી કોઈનો ઉપગણ છે કે કેમ? તો બાકીના 3 તો આપણી પાસે યાદીની રીતે તૈયાર છે. જરા ઝડપથી ગણ એ જે છે એને યાદીની રીતે લખીએ. તો સૌથી પહેલા તો આપણે સમીકરણ ઉકેલવું પડે. સમીકરણ આપેલું છે x² - 8x + 12 બરાબર 0. 12 ના એવા ભાગ પાડીએ કે 8 મળે. તો 6 અને 2 મધ્યમ પદમાં માઇનસ છે એટલે બંને જગ્યાએ માઇનસ. -6 -2 -8 અને એમનો ગુણાકાર કરીએ તો +12. x કોમન લઈ લઈએ, અહીંયાથી -2 કોમન લઈ લઈએ તો અવયવ અહીંયા પડે છે x - 6 x - 2. બે પદ ગુણાકારમાં, એમનો ગુણાકાર 0 તો બેમાંથી કોઈ એક પદ 0 હોવું જોઈએ. તો x 6 છે અથવા તો x છે 2 છે. તો ગણ એ છે એને યાદીની રીતે લખીએ તો એમાં સભ્ય મને મળ્યા 2 અને 6. ચાલો, તો દરેકે દરેક ગણને ફરી પાછા યાદીની રીતે લખી દઈએ. b જે છે એમાં કયા સભ્યો છે? 2, 4, 6. ગણ c છે યુગ્મ સંખ્યાઓનો ગણ, અનંત સુધી જાય છે. અને d જે છે એમાં માત્ર એક જ સભ્ય 6. તો હવે વિચાર કરીએ, ગણ એ છે એ આમાંથી બાકીના કયા ગણનો ઉપગણ છે? તો 2 અને 6 ગણ b માં પણ છે, ગણ c માં પણ છે. તો એ છે એ ગણ b નો ઉપગણ છે, સાથે સાથે ગણ c નો પણ ઉપગણ છે. વાત કરીએ ગણ b ની, 2, 4, 6 એ માત્ર અને માત્ર c ની અંદર અવેલેબલ છે, c ની અંદર આવેલા છે. તો ગણ b ની જો વાત કરવામાં આવે તો એ ગણ c નો ઉપગણ છે. c ની અંદર તો અનંત સભ્યો છે, આમાંથી કોઈની અંદર એ બધા જ સભ્યોનો સમાવેશ થતો નથી. તો c જે છે કોઈનો ઉપગણ નથી. d જે છે 6 બાકીના 3 ગણની અંદર છે. તો d જે છે ગણ a નો પણ ઉપગણ છે, b નો પણ ઉપગણ છે, ગણ c નો પણ ઉપગણ છે. બરાબર છે. ખૂબ જ સહેલો દાખલો, એક વખત યાદીની રીતે લખી લઈએ તો પછી કંઈ ખાસ મગજ ચલાવવાનું નથી. આના પછીના ઘણા બધા દાખલાઓ મેં કીધું એ પ્રમાણે સાબિત કરવાની રીતના છે જે આપણા માટે હાલ અગત્યના નથી. બરાબર છે. સીધા હવે જઈએ પ્રશ્ન નંબર 13 ઉપર, વ્યવહારિક કૂટ પ્રશ્નો આધારિત દાખલાઓ. પ્રશ્ન 13 ની અંદર આપણને કીધેલું છે કે એક શાળાની અંદર 600 જેટલા વિદ્યાર્થીઓ છે, એમાંથી 150 વિદ્યાર્થીઓ ચા પીવે છે, 225 વિદ્યાર્થીઓ એવા છે કે જે કોફી પીવે છે, 100 વિદ્યાર્થીઓ એવા છે કે ચા અને કોફી બંને પીવે છે. એટલે છેદગણ. તો a છેદ b આપણે લઈએ તો એમાં મને 100 જેટલા વિદ્યાર્થીઓ મળે. ચા અને કોફી બંનેમાંથી કંઈ પણ ન પીતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. આ પ્રમાણેનો એક દાખલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગણેલો હતો. જો વેન આકૃતિની મદદથી ગણીએ. ચાલો,
ગણ એ એને આપણે કહી દઈએ કે પહેલા કયા વિદ્યાર્થીઓ કીધેલા છે? ચા પીનારા. અને ગણ બી જે છે એ છે કોફી પીનારા. આપણે અગાઉ ચર્ચા કરેલી એ પ્રમાણે શરૂઆત હંમેશા આપણે ક્યાંથી કરીએ છીએ? સૌથી અંદરના ભાગ એટલે કે છેદ ગણથી. બંને પીનારા લોકો જે છે એ છે 100 જેટલા. ચા પીનારા કુલ છે 150. 100 અહીંયા ગોઠવાઈ ગયા એટલે બાકી કેટલા રહ્યા? 50. કોફી પીનારા 225, એમાંથી 100 અહીંયા ગોઠવાઈ ગયા એટલે 125. 125 વત્તા 100, 225 વત્તા 50 એટલે આ બધા થયા 275. કુલ છે 600 જેટલા. તો બહારના ભાગમાં વિદ્યાર્થીઓ કેટલા હશે? 600 માઇનસ આ સરવાળો 275. તો આ મળે છે આપણને 5. 9 માંથી 7 બાદ કરીએ તો 2. 325 વિદ્યાર્થીઓ એવા મળે છે કે જે ન તો ચા પીવે છે ન તો કોફી પીવે છે. બહારના ભાગમાં આવેલા છે એનો અર્થ શું થયો? ચા પણ નથી પીતા કે કોફી પણ નથી પીતા. વેન આકૃતિની મદદથી તો ખૂબ જ ઝડપથી મળી ગયું. ચાલો રીતથી ગણવા બેસીએ. તો આપણે ધારી લઈએ કે ગણ એ છે એ ચા પીનારા વિદ્યાર્થીઓ છે. તો આપણે લખી શકીએ કે એની અંદર આપણને વિદ્યાર્થીઓ આપેલા છે 150 જેટલા. ગણ બી છે એને આપણે લઈ લઈએ કે કોફી પીનાર વિદ્યાર્થીઓ. કોફી પીનારા આપણને આપેલા છે 225. તો ગણ બી ની અંદર સભ્યોની સંખ્યા જે છે 225. શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 600 વિદ્યાર્થીઓ છે. તો એ મને કયા મળ્યા? સાર્વત્રિક ગણની અંદર રહેલા સભ્યો. ચા અને કોફી બંને પીનારા એ લખીએ તો ચા અને કોફી બંને પીતા હોય એવા 100 વિદ્યાર્થીઓ છે. તો આ મને કયા મળ્યા? એ છેદ બી ના સભ્યો. કેટલા? 100 જેટલા. ચાલો માંગેલ સભ્યો જે છે એ કયા? ન તો ચા પીવે છે ન તો કોફી પીવે છે. ગણ એમાં પણ નથી, ગણ બીમાં પણ નથી. ડ મોર્ગનના નિયમથી લખીએ તો આને શું લખી શકાશે? એ યોગ બી નો પૂરક ગણ. આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે આ મને કેવી રીતે મળશે? કુલ સભ્યોમાંથી એ યોગ બી ના સભ્યો બાદ કરવા પડે. કુલ સભ્યો જે છે 600 જેટલા. અને આમને જો છૂટા પાડીને લખીએ તો એના સભ્યો વત્તા બી ના સભ્યો માઇનસ એ છેદ બી ના સભ્યો. સાર્વત્રિક ગણ યુ માં છે 600 સભ્ય. એ જે છે એની અંદર લખીએ તો 150. બી જે છે એની અંદર લખીએ તો 225. છેદગણમાં લખીએ તો 100 જેટલા. 600 માંથી બાદ કરવા પડે 150 માઇનસ 100 એટલે કે 50 વત્તા 225 એટલે કે 275. તો અગાઉ આપણે મેળવ્યું એ પ્રમાણે 325 વિદ્યાર્થીઓ મળે. હવે જગ્યા નથી એટલે હું અહીંયા લખતો નથી, ખાલી શબ્દોમાં લખી દેવાનું કે ચા અને કોફી બંનેમાંથી કંઈ પણ ન પીતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ મને કેટલી મળી? 325. શબ્દોમાં ખાલી જવાબ આપણે હંમેશા લખી દઈશું. ચાલો પછી આગળ વધીએ. 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. વિદ્યાર્થીઓના સમૂહની અંદર 100 વિદ્યાર્થીઓ છે જે લોકો હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે, 25 એવા છે કે જે બંને ભાષા જાણે છે. તો જૂથમાં કુલ વિદ્યાર્થીઓ શોધો. ચાલો ઝડપથી શોધી કાઢીએ. સૌથી પહેલા જો વેન આકૃતિની મદદથી મારે ગણતરી કરવી હોય
તો બે ગણ આપેલા છે, ગણ એ અને ગણ બી. એ જે છે એમને આપણે લઈ લઈએ હાલ પૂરતા કે આ છે હિન્દી, આ જે છે એ છે ઇંગ્લિશ જાણનારા વિદ્યાર્થીઓ. શરૂઆત આપણે હંમેશા કરીએ છીએ સૌથી અંદરના ભાગથી. 25 લોકો છે કે જે બંને ભાષા જાણે છે. હિન્દીની અંદર કુલ 100, જેમાંથી 25 ગોઠવાઈ ગયા એટલે બાકી કેટલા રહેશે? 75. અંગ્રેજીની વાત કરીએ તો 50, એમાંથી 25 ગોઠવાઈ ગયા. હવે બીજી કોઈ માહિતી આપણને આપેલી નથી. બંનેમાંથી કંઈ જાણતા ન હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી નથી. એનો અર્થ શું થયો કે જે માહિતી આપેલી છે એના પરથી આ બધાનો સરવાળો કરી દઈએ એટલે કુલ વિદ્યાર્થીઓ મળી જશે. જો બહારના ભાગમાં એટલે કે એક પણ ભાષા ન જાણતા હોય એવા કોઈ વિદ્યાર્થીઓ હોત તો એ માહિતીમાં આપેલું હોત. જેમ કે અહીંયા કીધેલું હતું કે ચા કોફી બંનેમાંથી કંઈ પીતા નથી એવા લોકો છે તો એ શોધો. અહીંયા એવું કંઈ નથી. એનો અર્થ શું થયો? જે કંઈ પણ આપેલા છે એ ઓછામાં ઓછી એક ભાષા તો જાણે જ છે. તો કુલ સભ્યો કેટલા? 75 વત્તા 25, 100 વત્તા 25 એટલે કે 125. બરાબર છે. કયા સભ્યો થયા આ બધા? યોગ ગણની અંદર આવતા હોય તેવા. બરાબર છે. ચાલો, તો જો રીત કરવી હોય, અહીંયા લખવો હોય તો 75 વત્તા 25 વત્તા 25 એટલે કે 125 વેન આકૃતિની મદદથી જવાબ મળ્યો. અહીંયા જો લખવા બેસીએ તો ગણ એ, એને આપણે કહીએ છીએ કે હિન્દી જાણનાર વિદ્યાર્થીઓ. ચાલો, તો આપણે લખી શકીએ કે ગણ એ છે હિન્દી જાણનારા વિદ્યાર્થીઓ કુલ 100 જેટલા. ગણ બી જે છે એને આપણે કહીએ છીએ કે અંગ્રેજી ભાષા જાણતા હોય એવા વિદ્યાર્થીઓનો ગણ. તો એવા આપણને આપેલા છે 50 વિદ્યાર્થીઓ. શબ્દોમાં લખી દઈએ તો 25 વિદ્યાર્થીઓ બંને ભાષા જાણે છે. તો આપણે લખી શકીએ કે એ છેદ બી જે છે એની અંદર 25 વિદ્યાર્થીઓ. હવે માંગેલ વિદ્યાર્થીઓ અથવા તો કુલ વિદ્યાર્થીઓ જે છે મેં કીધું એ પ્રમાણે કંઈ બીજી માહિતી આપેલી નથી એટલે કયા વિદ્યાર્થીઓ? કુલ વિદ્યાર્થીઓ એટલે કે એ યોગ બીમાં આવતા વિદ્યાર્થીઓ. તો આના માટે લખીએ તો એ ના સભ્ય વત્તા બી ના સભ્ય માઇનસ એ છેદ બી ના સભ્ય. એના સભ્ય લખીએ તો 100, આ છે 50 માઇનસ 25, 50 માઇનસ 25, 25 વત્તા 100 એટલે કે 125. તો શબ્દોમાં લખી દઈએ તો જૂથમાં કુલ 125 વિદ્યાર્થીઓ હશે. 125 વિદ્યાર્થીઓ હોય. બરાબર છે. મેં કીધું એ પ્રમાણે છેલ્લે શબ્દોમાં જવાબ ફરજિયાત લખવો, જે કંઈ પણ માંગેલું હોય તે. ચાલો જરા ઝડપથી નોંધ કરી લઈએ દાખલાઓની, પછી બાકીના દાખલાઓ ગણી લઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે જે કંઈ પણ વ્યવહારિક કૂટ પ્રશ્નોની ચર્ચા કરી એ માત્ર અને માત્ર બે ગણ માટે ચર્ચા કરેલી હતી. ગણ એ અને બી, કે એક્સ અને વાય હોય કે એસ અને ટી હોય, જે બે ગણ આપેલા હોય તે. હવે જો બે કરતા વધારે એટલે કે 3 ગણ આપેલા હોય તો એવા સંજોગોની અંદર આપણે સૂત્ર શરૂઆતમાં જોયેલા છે. જરા ફરીથી એક વખત યાદ કરી લઈએ અને પછી 3 ગણ માટેના દાખલાઓ ગણીએ. ચાલો, ગણ એ બી અને સી 3 ગણ આપેલા છે તો આકૃતિ કંઈક અંશે આપણને આવી મળશે. આપણે જોયેલું હતું કે ઓછામાં ઓછા એક ગણમાં હોય, ઓછામાં ઓછા એક ગણમાં હોય એટલે એક ગણમાં હોય તો પણ ચાલે, 2 ગણમાં હોય તો પણ ચાલે અને 3 ગણમાં હોય તો પણ ચાલે. એટલે આ 12નો આખો પ્રદેશ એટલે કે એ યોગ બી યોગ સી, એમાં સભ્યોની સંખ્યા આપણે જોયેલી હતી. એ ના સભ્યો વત્તા બી ના સભ્યો વત્તા સી ના સભ્ય માઇનસ એ છેદ બી ના સભ્ય માઇનસ બી છેદ સી ના સભ્ય માઇનસ એ છેદ સી ના સભ્ય વત્તા એ છેદ બી છેદ સી ના સભ્ય.
સાથે સાથે આપણે જોયેલું હતું કે માત્ર ગણ એ ના સભ્ય જોઈતા હોય તો આપણે કેવી રીતે લખીએ છીએ, એ આવતું હોય એવા દરેકે દરેક પદ લખીએ છીએ. તો મને શું મળે છે, એ ના સભ્યો માઇનસ એ છેદ બી ના સભ્ય માઇનસ એ છેદ સી ના સભ્ય વત્તા એ છેદ બી છેદ સી ના સભ્ય. એ જ પ્રમાણે માત્ર ગણ બી માં હોય એવા સભ્યો મારે શોધવા હોય તો બી આવતા હોય એવા બધા જ પદ લખી દઈએ. તો એ મળે છે બી ના સભ્ય માઇનસ એ છેદ બી ના સભ્ય માઇનસ બી છેદ સી ના સભ્ય પ્લસ એ છેદ બી છેદ સી ના સભ્ય. આ જ પ્રમાણે ગણ સી માટે પણ લખી શકાય. તો હવે મને જો એમ પૂછેલું હોય કે કોઈ પણ એક જ ગણની અંદર હોય એટલે કે માત્ર એ માં હોય અથવા માત્ર બી માં હોય અથવા માત્ર સી માં હોય તો મારે શું કરવું પડે, આ ત્રણે ત્રણનો સરવાળો. તો એ મને શું મળશે, એ ના સભ્યો બી ના સભ્યો સી ના સભ્યો. પછી એ છેદ બી જોઈએ તો કેટલી વખત છે, 2 વખત, નિશાની માઇનસની. એ જ પ્રમાણે બી છેદ સી જે છે એ જોઈએ તો એ પણ 2 વખત. એ છેદ સી જે છે એની વાત જો કરીએ તો એ પણ છે 2 વખત. અને એ છેદ બી છેદ સી 3 વખત, નિશાની પ્લસની. સીધા આ સૂત્રની મદદથી આપણે લખી શકીશું. બરાબર છે. ધારો કે હવે મારે ચર્ચા કરવી છે માત્ર 2 જ ગણની અંદર હોય તેવા સભ્યો. બરાબર છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે માત્ર એ અને બી માં હોય. બરાબર છે. તો એ સંજોગોની અંદર આપણને કયા સભ્ય મળશે, આ જે પ્રદેશ છે આ માત્ર અને માત્ર એ અને બી માં છે. આ સભ્યનો કોઈ પણ ભાગ અહીંયા સી ની અંદર આવતો નથી. બરાબર છે. તો એના માટે જો મારે લખવું હોય કે માત્ર એ અને બી માં હોય. બરાબર છે. તો જરા ધ્યાનથી જોઈએ તો આ સભ્ય મને કેવી રીતે મળશે, આખે આખો ભાગ કયો, એ છેદ બી. એમાંથી મારે કયો ભાગ દૂર કરવો પડે છે, એ છેદ બી છેદ સી. તો આ સભ્યોની સંખ્યા મારે લખવી હોય તો એ છેદ બી માંથી એ છેદ બી છેદ સી જે છે એ દૂર કરી દેવા પડે. એ જ પ્રમાણે જો હું વાત કરતો હોઉં માત્ર બી અને સી માં હોય તેવા સભ્યો. બરાબર છે. તો એના માટે જો લખીએ કે માત્ર બી અને સી માં હોય તો એવા સભ્યોની સંખ્યા જો લખવા બેસીએ તો શું મળશે આપણને, આખે આખો ગણ જે છે એ થશે બી છેદ સી. એમાંથી આપણે દૂર કયો કરીએ છીએ ભાગ, આ. એટલે ઓટોમેટિકલી બાકી બચેલો ભાગ જે આપણે જોઈએ છે. તો અહીંયા લખવું હોય તો શું લખી શકાય, બી છેદ સી ના સભ્યો માઇનસ એ છેદ બી છેદ સી. ચાલો આ જ પ્રમાણે માત્ર એ અને સી માં હોય એવા સભ્યો જો લખવા હોય કયો પ્રદેશ થશે, આ કયા સભ્યો થયા, બરાબર 2 ગણમાં હોય તેવા. બરાબર છે. તો આના માટે લખવું હોય તો અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે એ છેદ સી માંથી એ છેદ બી છેદ સી જે છે એ દૂર કરવા પડે. તો હવે આ બધાને ભેગા કરી દઈએ એટલે કે અત્યારે જે વેન આકૃતિમાં જે પ્રદેશ દર્શાવેલો છે માત્ર એ અને બી માં હોય અથવા માત્ર બી અને સી માં હોય અથવા માત્ર એ અને સી માં હોય એટલે કયા સભ્યો થયા, 3 માંથી બરાબર 2 ગણમાં હોય તેવા સભ્યો. તો મારે શું કરવું પડશે, આ બધાનો સરવાળો. તો શું મળે છે, એ છેદ બી ના સભ્યો વત્તા બી છેદ સી ના સભ્યો વત્તા એ છેદ સી ના સભ્યો. આ 3 વખત બાદ થાય છે. બરાબર છે. આ જે છે એ પણ આપણે યાદ રાખીશું.
એવું નથી કે બીજા યાદ નથી રાખવાના, યાદ તો બધા જ રાખવાના છે, પણ આ બંનેને યાદ રાખી લઈશું. પ્રશ્ન પૂછાય તો આ 3 અલગથી ન લખવા પડે, આ 3 અલગથી ન લખવા પડે, સીધા સૂત્રની મદદથી જે જોઈએ છે સભ્યોની સંખ્યા તારવી શકાય. ચાલો જરા ઝડપથી નોંધ કરી લઈએ આ દરેક સૂત્રની, પછી 3 ગણ આધારિત સ્વાધ્યાય ઉદાહરણના થોડા દાખલા ગણીએ કે જેથી સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે સમજી શકાય. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 3 ગણ આપેલા હોય ત્યારે દાખલાઓ કેવી રીતે થાય છે એની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 1 પ્રશ્ન 15 આપણને કીધેલું છે કુલ 60 વ્યક્તિઓનો સર્વેક્ષણ એટલે કે એક સર્વે કરવામાં આવ્યો. ખબર એવી પડી કે 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચે છે, 26 લોકો સમાચાર પત્ર T વાંચે છે, 26 સમાચાર પત્ર I વાંચે છે. 3 ગણ લેવા પડશે. ચાલો તો આપણે લઈ લઈએ હાલ પૂરતું કે ગણ A કયા લોકો કે જે સમાચાર પત્ર H વાંચતા હોય. બી જે છે એ લઈ લઈએ છીએ સમાચાર પત્ર એટલે છાપું. સમાચાર પત્ર ટી વાંચતા હોય એવા લોકોનો ગણ. ગણ સી જે છે એ આપણે લઈ લઈએ છીએ કે જે સમાચાર પત્ર આઈ વાંચતા હોય. તો હવે જો આ દાખલો વેન આકૃતિની મદદથી ગણવો હોય તો ખૂબ જ સરળતાથી ગણી શકાશે. A, B, C આપણે અગાઉ ચર્ચા કરી છે તે પ્રમાણે સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ સૌથી અંદરના ભાગથી. તો એક કામ કરીએ, બધા જ સભ્યો પહેલા તો લખી નાખીએ. A માં કેટલા સભ્યો છે, B માં કેટલા સભ્યો છે, ગણ C ની અંદર કેટલા સભ્યો છે, A છેદ B ના સભ્યો, B છેદ C ના સભ્યો, A છેદ C ના સભ્યો અને છેલ્લે ત્રણેયમાં આવતા હોય એવા સભ્યો કેટલા છે. ચાલો એ આપણે કીધેલું છે કે સમાચાર પત્ર H વાંચતા હોય. સમાચાર પત્ર H વાંચતા હોય એવા લોકો છે 25. પછી સમાચાર પત્ર T વાંચતા હોય એવા લોકો 26, એને આપણે કીધો ગણ B. સમાચાર પત્ર I વાંચતા લોકો જે છે એ પણ 26 જેટલા. પછી કીધેલું છે કે H અને I બંને વાંચતા હોય તેવા 9 લોકો. H અને I એટલે કે A છેદ C એમાં 9 લોકો. 11 લોકો છે જે H અને T વાંચે છે. H અને T એટલે કે A છેદ B એમાં છે 11 લોકો. 8 લોકો એવા છે કે જે T અને I આ બંને વાંચે છે. T અને I એટલે કે B છેદ C એની અંદર છે 8 લોકો. અને 3 લોકો એવા છે કે જે ત્રણેય સમાચાર પત્ર વાંચે છે. તો છેદ ગણ જે છે એની અંદર સભ્ય થશે 3. ચાલો જે સભ્યોની સંખ્યા આપણે લખી એને વેન આકૃતિની અંદર દર્શાવીએ અને વેન આકૃતિની મદદથી પહેલા તો પ્રશ્નનો જવાબ શોધી કાઢીએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ A છેદ B છેદ C થી. એમાં છે 3 સભ્યો. A છેદ B ની અંદર 11 સભ્યો, એમાંથી 3 ગોઠવાઈ ગયા એટલે બાકી રહેશે 8. B છેદ C છે એની અંદર 8 સભ્યો, 3 ગોઠવાઈ ગયા, બાકી રહેશે 5. A છેદ C જે છે એની અંદર છે 9 જેટલા સભ્યો, 3 ગોઠવાઈ ગયા, બાકી રહેશે 6. ગણ A ની અંદર કુલ 25 સભ્યો હોવા જોઈએ. આખા ગણ A માં 25 સભ્ય હોવા જોઈએ, જેમાં 8 ને 3, 11 ને 6, 17 ગોઠવાઈ ગયા એટલે અહીંયા હશે બાકી રહેતા 8. ચાલો ગણ B ની જો વાત કરીએ તો 26 સભ્યો, 5 ને 3 8, 8 ને 8 16 ગોઠવાઈ ગયા એટલે બાકી રહેશે 10. ગણ C જે છે એની વાત કરીએ તો 26 સભ્યો, 6 ને 3 8, 8 ને 5 6 ને 3 9, 9 ને 5 14, આપણે જોઈએ છે 26. 26 માંથી 14 ગોઠવાઈ ગયા એટલે કેટલા? 12 સભ્યો બાકી રહે.
સૌથી પહેલા શું કીધેલું છે? ઓછામાં ઓછું એક સમાચાર પત્ર, એટલે આ તમામે તમામ લઈ લેવા પડશે. ઓછામાં ઓછું એક એટલે એક વાંચતા હોય તો પણ ચાલે, બે વાંચતા હોય તો પણ ચાલે, ત્રણેય વાંચતા હોય તો પણ ચાલે. ઓછામાં ઓછું એક એટલે એ યોગ બી યોગ સી, બરાબર છે. તો આ બધાનો સરવાળો જો કરીએ તો 8, 8 ને 8 16, 16 ને 10 26, 26 ને 6 32, 32 ને 3 35, 35 ને 5 40 વત્તા 12, એટલે અહીંયા મને સભ્યોની સંખ્યા મળે છે 52. માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય, માત્ર એક જ, એટલે મારે કયા સભ્યો લેવા પડશે? માત્ર ગણ એ માં હોય, અથવા માત્ર ગણ બી માં હોય, અથવા માત્ર ગણ સી માં હોય. 8, 8 ને 10 18, 18 અને 12 એટલે કે 30. તો વેન આકૃતિની મદદથી આપણે ખૂબ જ સહેલાઈથી જવાબ લખી શકીએ છીએ. હવે જો રીત કરવી હોય, બરાબર છે, ચાલો સૌથી પહેલા આપણે લખીએ ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા લોકો એટલે કયા થશે? આપણે જોયું એ પ્રમાણે એ યોગ બી યોગ સી. ચાલો તો આના માટે સૂત્ર છે એ ના સભ્યો વત્તા બી ના સભ્યો વત્તા સી ના સભ્યો માઇનસ એ છેદ બી ના સભ્યો માઇનસ બી છેદ સી માઇનસ એ છેદ સી વત્તા એ છેદ બી છેદ સી. ચાલો ફટાફટ દરેકે દરેક મૂકી દઈએ. 25, 26 અને 26 માઇનસ એ છેદ બી ના સભ્યો 11 માઇનસ બી છેદ સી છે એના સભ્યો છે 8, એ છેદ સી જે છે એના સભ્યો છે 9 વત્તા 3. ચાલો તો સરવાળો કરી દઈએ આમનો. તો 26 અને 26 52, 52 વત્તા 25 એટલે 77, 77 ની અંદર 3 ઉમેરી દઈએ એટલે 80. આમનો સરવાળો કરીએ તો 11 ને 9 20 અને 8 28. 80 માંથી 28 બાદ કરીએ, બાકી રહેશે 52, જે આપણે વેન આકૃતિ પરથી મેળવેલો હતો એ જ જવાબ મળ્યો. ચાલો બીજી વખત આપણને શું પૂછેલું છે? બરાબર એક જ સમાચાર પત્ર વાંચતા હોય. તો આના માટે પણ આપણે હમણાં સૂત્ર લખેલું હતું. એ ના સભ્યો, બી ના સભ્યો, સી ના સભ્યો, એ છેદ બી ના સભ્યો 2 વખત બાદ થશે, 2 વખત બી છેદ સી ના સભ્યો, 2 વખત બી છેદ સી પછી એ છેદ સી અને 3 વખત એ છેદ બી છેદ સી ના સભ્યો ઉમેરાય છે. બરાબર છે, સૂત્ર આપણે લખેલું છે એઝ ઇટ ઇઝ મેં મૂકી દીધું. ચાલો કિંમતો મૂકીએ તો એ ની અંદર 25 સભ્યો, બી અને સી ની અંદર 26 જેટલા સભ્યો, પછી એ છેદ બી છે એમાં 11 સભ્યો, બી છેદ સી જે છે એમાં 8 સભ્યો, એ છેદ સી છે એમાં 9 સભ્યો, એ છેદ બી છેદ સી છે એમાં 3 સભ્યો. ચાલો તો સરવાળો કરીએ તો 25, નહીં તો પહેલા કિંમતો મૂકી દઈએ. 25, 26, 26, 22, 16, 18 અને 9. 26 અને 26 52, 52 વત્તા 25 77, 77 વત્તા 9 એટલે કે 86. આમનો સરવાળો કરીએ તો 22, 22 અને 18 40, 40 માઇનસ 16 એટલે કે 40 અને 16 એટલે કે 56. તફાવત લઈએ તો આ મળશે 30, જે આપણને વેન આકૃતિની મદદથી મળેલો હતો એ જ સૂત્ર અગત્યનું. સૂત્રમાં કિંમત મૂકવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. શબ્દોમાં લખી દઈએ તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય તેવા લોકો જે છે એમની સંખ્યા કેટલી છે?
30 જેટલી. અહીંયા પણ જગ્યા નથી એટલે લખવાનું રહી ગયું છે. તમે જરા શબ્દોમાં લખી દેજો કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા લોકો જે છે એમની સંખ્યા 52 જેટલી છે. આ લખ્યું એ જ રીતે શબ્દોમાં લખી દઈશું. એનાથી આગળ વધીએ. સ્વાધ્યાય 1 ની અંદર સૌથી છેલ્લો દાખલો પ્રશ્ન 16 કીધેલું છે કે એક સર્વેક્ષણની અંદર 21 લોકો એવા છે કે જે ઉત્પાદન એ પસંદ કરે છે. ચાલો તો આપણે કહી દઈએ ગણ એ જે છે એ છે ઉત્પાદન એ પસંદ હોય તેવા લોકોનો ગણ. ચાલો એ જ પ્રમાણે આગળ વધીએ. કીધેલું છે કે અમુક લોકો છે જે ઉત્પાદન બી પસંદ કરે છે તો એમને કહી દઈએ કે ઉત્પાદન બી પસંદ હોય તેવા લોકોનો ગણ. અને છેલ્લે ગણ સી કે જેમને ઉત્પાદન સી પસંદ હોય. ચાલો તો બંને રીતે આપણે પ્રશ્ન ગણીએ. એ જ આ બી આ સી. એ ના સભ્યો, બી ના સભ્યો, સી ના સભ્યો. એ છેદ બી ના સભ્યો, બી છેદ સી ના સભ્યો, એ છેદ સી ના સભ્યો અને છેલ્લે એ છેદ બી છેદ સી ના સભ્યો તમામે તમામ લખી દઈએ. ચાલો 21 લોકો ઉત્પાદન એ પસંદ કરે છે એટલે ગણ એમાં 21 લોકો. 26 છે એ ઉત્પાદન બી પસંદ કરે છે. 29 લોકો ઉત્પાદન સી પસંદ કરે છે. પછી આગળ વધીએ તો 14 વ્યક્તિઓ એવા છે કે જેમને એ અને બી પસંદ છે. 12 લોકો છે જેમને એ અને સી પસંદ છે. 14 વ્યક્તિઓ છે જેમને બી અને સી પસંદ છે અને ત્રણેય ઉત્પાદન પસંદ હોય એવા 8 લોકો છે. વેન આકૃતિની અંદર દર્શાવીએ. સૌથી પહેલા અહીંયા સૌથી અંદરના ભાગમાં 8 સભ્યો. ચાલો એ છેદ બી ની અંદર 14 સભ્યો 8 ગોઠવાઈ ગયા. બાકી કેટલા? 6. બી છેદ સી છે એમાં પણ 14 સભ્યો 8 ગોઠવાઈ ગયા. બાકી રહેશે 6. એ છેદ સી ની અંદર 12 માંથી 8 ગોઠવાઈ ગયા એટલે બાકી રહેશે 4. વાત કરીએ ગણ એ ની. ગણ એમાં 21 સભ્યો. 6 ને 8 14, 14 ને 4 18 ગોઠવાઈ ગયા એટલે બાકી કેટલા રહ્યા? 3. ગણ બી માં 26, 26 માંથી 6 ને 6 12 ને 8 20 ગોઠવાઈ ગયા એટલે બાકી કેટલા રહ્યા? 6. 29 સી ની અંદર જોઈએ છે. 6 ને 4 10, 10 ને 8 18 એટલે અહીંયા ખૂટે છે કેટલા? 11. હવે જે પૂછેલું હોય એ આપણે શોધી શકીએ. માત્ર ઉત્પાદન સી પસંદ હોય તો આકૃતિ પરથી જોઈએ તો માત્ર સી માં હોય એવા કેટલા? 11 લોકો. બરાબર છે. અહીંયા માત્ર સી માટે જ પૂછેલું છે એટલે બીજી કોઈ વસ્તુ આપણે ગણતરી કરવાની રહેતી નથી. જો હવે રીત કરવી હોય તો સૂત્ર આપણને ખબર છે કે માત્ર ઉત્પાદન સી પસંદ હોય તેવા લોકોની સંખ્યા. તો સી ના સભ્યો માઇનસ એ છેદ સી માઇનસ બી છેદ સી વત્તા એ છેદ બી છેદ સી. ચાલો તો ગણ સી જે છે એની અંદર 29 સભ્યો. એ છેદ સી ની વાત કરીએ તો એમાં 12 સભ્યો. બી છેદ સી જે છે એમાં વાત કરીએ તો 14 સભ્યો અને એ છેદ બી છેદ સી છે એમાં 8 સભ્યો. 29 વત્તા 8 37, 12 અને 14 26. તફાવત લઈએ તો 11. શબ્દોમાં લખી દઈએ તો માત્ર ઉત્પાદન સી પસંદ હોય તેવા લોકોની સંખ્યા જો લખવા બેસીએ તો કેટલી મળી આપણને? 11 જેટલી. બરાબર છે, જે આપણને વેન આકૃતિ પરથી પણ મળેલી હતી. બરાબર છે. જરા ઝડપથી દાખલાઓની નોંધ કરી લઈએ, પછી એક ઉદાહરણ ગણીએ કે જે રીતનો દાખલો આપણે હજી સુધી ગણ્યો નથી. બરાબર છે, જરા ઝડપથી નોંધ કરી લઈએ.
એનાથી આગળ વધીએ. ઉદાહરણ 34 ખૂબ જ અગત્યનો દાખલો. બરાબર છે, સ્વાધ્યાયમાં આવો દાખલો નથી એટલે આપણે અલગથી ગણીએ છીએ. કીધેલું છે કે એક કોલેજની અંદર પુરુષોની રમતમાં 48 ચંદ્રકો ફૂટબોલની અંદર આપવામાં આવ્યા. તો ગણ F જે છે એને આપણે કહી દઈએ કે એવા લોકો જેમને ફૂટબોલમાં ચંદ્રક એટલે કે મેડલ મળ્યો હોય. બરાબર છે, A, B અને C પણ લઈ શકાય, એનાથી કોઈ ફરક નથી પડતો. પછી અંદર જે છે એમને બાસ્કેટબોલની અંદર, તો B જે છે એ આપણે કહી દઈએ છીએ કે એવા લોકો જેમને બાસ્કેટબોલની અંદર ચંદ્રક મળ્યો હોય. છેલ્લે છે ક્રિકેટ, એને આપણે C વડે દર્શાવી દઈએ કે એવા લોકો કે જેમને ક્રિકેટની અંદર ચંદ્રક મળ્યો હોય. ચાલો, તો હવે જે માહિતી આપેલી છે એ લખી દઈએ. સોરી, અહીંયા F, B અને C લીધેલા છે આપણે. ચાલો, માત્ર ફૂટબોલ, માત્ર નહીં પણ ફૂટબોલની અંદર ટોટલ આપણે આપ્યા છે 38 જેટલા ચંદ્રક, બાસ્કેટબોલની અંદર 15 જેટલા, ક્રિકેટની અંદર 20 જેટલા, કુલ 58 પુરુષોને મળ્યા. એટલે કે આ બધા થઈ અને થાય છે 58. બધા થઈને 58 થાય છે, એનો અર્થ શું થયો? યોગ ગણ જે છે એની અંદર 58 જેટલા સભ્યો છે. આ વસ્તુ ધ્યાન રાખીશું. બરાબર છે. ચાલો, પછી 3 પુરુષો એવા છે કે જેમને ત્રણેય રમતની અંદર ચંદ્રક મળ્યા. આપણે શોધવાના છે કેટલા લોકોને બરાબર 2 ચંદ્રક મળ્યા હશે. બરાબર છે, આપણે આકૃતિ હમણાં દોરેલી હતી. બરાબર 2 એટલે આ ભાગ થશે. એના માટે આપણે એ વખતે A, B અને C ના સ્વરૂપમાં સૂત્ર લખેલું હતું કે A છેદ B ના સભ્યો વત્તા B છેદ C ના સભ્યો વત્તા A છેદ C ના સભ્યો માઇનસ 3 વખત A છેદ B ના સભ્યો. તો અત્યારે આપણે લખવા બેસીએ તો શું લખવું પડે? F છેદ B, પછી F છેદ C, B છેદ C અને 3 વખત ત્રણેયનો છેદગણ બાદ કરવો પડે. આપણી પાસે હાલ છે માત્ર આ જ. એનો અર્થ એ થયો કે આ ત્રણેયનો સરવાળો જે છે આપણે શોધી કાઢવો પડે. તો આપણને હાલ આપેલું છે શું? યોગ ગણ આપેલો છે. બાકીના બીજા બધા છે આ ત્રણેયનો સરવાળો જે ખૂટે છે એ શોધી કાઢીએ. બરાબર છે, તો બીજી કોઈ માહિતી આપણને આપેલી નથી, એટલા માટે આપણે શરૂ કરીએ છીએ યોગ ગણથી કે F યોગ B યોગ C ના સભ્યો લખવા બેસીએ તો F ના સભ્યો, B ના સભ્યો, C ના સભ્યો માઇનસ F છેદ B ના સભ્યો, F છેદ C ના સભ્યો, B છેદ C ના સભ્યો, F છેદ B છેદ C ના સભ્યો. ચાલો, F યોગ B યોગ C એમાં આપેલા છે 58. અહીંયા લખીએ તો આ સભ્યો છે 38, 15, 20 જેટલા. આ ત્રણેય જે સભ્યો છે F છેદ B, પછી F છેદ C, B છેદ C as it is. આ સભ્યો આપણને આપેલા છે 3 જેટલા. ચાલો, આ 3 માઇનસ છે, આ બાજુ લઈ લઈએ તો પ્લસ F છેદ B ના સભ્યો વત્તા F છેદ C ના સભ્યો વત્તા B છેદ C ના સભ્યો. આ બાજુ 38 અને 15 એટલે કે 53 અને 20 એટલે કે 73 વત્તા 3 એટલે કે 76. એમાંથી પ્લસ 58 આ બાજુ જશે તો માઇનસ 58. 76 માંથી 58 બાદ કરીએ એટલે 18 મળે છે. હવે આ 3 નો સરવાળો મને મળી ગયો. અલગથી કિંમતની મારે જરૂર પણ નથી, આ તો આપણી પાસે ઓલરેડી છે જ. તો સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની રહી અને આપણે કહી દઈએ પરિણામ 1. તો
બરાબર 2 રમતમાં ચંદ્રક મળ્યો હોય તેવા લોકો, તો સૂત્ર છે જ આપણી પાસે f/b વત્તા f/c વત્તા b/c માઇનસ 3 વખત f/b/c, બરાબર છે. અથવા એવું લાગતું હોય કે આપણને a, b અને c ના સ્વરૂપમાં જ સૂત્ર યાદ રહે છે, તો b અને c છે જ, f ની જગ્યાએ અને a કહી દો, બરાબર છે. ચાલો, તો સરવાળો 3 એ 3 નો મને મળ્યો કેટલો? 18. આ તો આપણને શરૂઆતથી જ આપેલા છે 3 જેટલા, તો 18 માઇનસ 9 એટલે કે 9. તો કહી શકીએ કે 9 લોકો એવા છે કે જેમને બરાબર 2 ચંદ્રક મળ્યા હોય. પેન આકૃતિની મદદથી ગણીએ એના કરતા સૂત્રની મદદથી ગણીએ તો વધારે સહેલાઈથી ગણી શકાય છે, બરાબર છે. ખૂબ જ અગત્યનો દાખલો. અત્યાર સુધી જે દાખલાઓ ગણ્યા એના કરતા થોડોક અલગ છે. આ લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જે રીતના દાખલાઓ ગણ્યા છે એ રીતના થોડા દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે. સાથે સાથે નોંધ કરી લઈએ. આ એક ટાઈમે નહીં લખો તો પણ ચાલશે, બરાબર છે. આની કોઈ જરૂર નથી. અહીંયાથી પછી આજે લખી દઈશું, બરાબર છે. ચાલો ઝડપથી નોંધી લઈએ.